વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગત 18મી ફેબ્રુઆરીએ એક તબીબને ઇમરજન્સી વિઝિટના નામે કારમાં બેસાડી અને અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી, પરંતુ તબીબે ખંડણી નહીં આપતા ચાકુના ઘા મારી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો। જે બનાવમાં પોલીસે અપહરણકારો પૈકી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। ગત 18મી ફેબ્રુઆરીએ ગોરવા વિસ્તારમાં બાળકોની હોસ્પિટલ ધરાવતા ડોક્ટર રાજેશ વ્યાસ હોસ્પિટલથી નીકળી ઘર તરફ જવાની તૈયારી કરતા હતા, ત્યારે કેટલાક ઈસમોએ તેમને જબરજસ્તી કારમાં બેસાડીને ઇમરજન્સી વિઝિટ હોવાનું કહી અપહરણ કર્યું હતું। ત્યારબાદ પોતાની ઓળખ ડી ગેંગના માણસો તરીકે આપી અને તબીબ પાસે 50 લાખની ખંડણીની માંગ હતી, જે રૂપિયા આપવામાં તબીબે અસમર્થતા બતાવતા અપહરણકારોએ 5 લાખ રકમ સુધી આવી ગયા હતા, પણ તબીબે રૂપિયા આપવાની ના કહેતા ચાકુના ઘા મારી અપહરણકારો તબીબને ચાલુ ગાડીએ રસ્તા પર ફેંકી ચાલ્યા ગયા હતા। આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા ડીસીબી નોર્થ સ્કોડ દ્વારા અપહરણકારો પૈકી જાકીર હુસેન પઠાણ તેમજ અબ્રામ મલિકની ધરપકડ કરી અપહરણમાં વપરાયેલ મારુતિ વાન કબજે લીધી હતી, જ્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીની પોલીસ શોધખોળ હાથ ધરી છે। ગોરવા પોલીસ સ્ટેશનમાં ગઈ 15/2/17ના રોજ ડૉક્ટર રાજેશ વ્યાસનું અપહરણ થયેલું અને તેની પાસેથી ખંડણી માંગેલી એ ગુનો રજીસ્ટર થયેલો અને આ એક અપહરણનો અને ડૉક્ટરનો અપહરણનો ગુનો હતો, જેની ગંભીરતા લઈને અને કાલે 2 આરોપીને અટક કરેલ છે, તેમજ આ ગુનામાં વપરાયેલ જે મારુતિ ઓમની કાર પણ કબજે કરવામાં આવેલ છે। આરોપી એક છે જાકીર હુસેન ઉર્ફે જાકા આમિર ખાન પઠાણ તથા બીજો છે અબરાર ઉર્ફે અબુ નજીર હુસેન મલિક, અને તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ગોરવા પીઆઈ શ્રી શ્રીમાળી ચલાવી રહ્યા છે। હજી આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક રીતે અત્યારે તો એને જે આ ડૉક્ટરની પાસે સારવાર લેવાની બાબતે ઇમરજન્સીમાં આવવા બાબતે બોલાચાલી થયેલી તેવું જણાવે છે, પણ હજી તપાસ ચાલુ છે, તેથી તપાસમાં જે નીકળે તે આગળ। ત્યાં આરોપી હાલમાં જે પ્રાથમિક રીતે જણાવેલ છે કે મધુનગરમાં જે ગોરવા આઈટીઆઈ પાસે છે મધુનગર, એ વિસ્તારમાં રહે છે ને છૂટક ડ્રાઇવિંગ ને મજૂરી કામ ને એવું કરતા હોવાનું જણાય આવેલ છે। એમને ત્યાં બાપુની દરગાહની આજુબાજુમાંથી વિસ્તારમાં આ લોકો આવવાના છે તેવી ઝોન 1 સ્કોડના માણસોને હકીકત મળેલી ને ત્યાંથી એઓની ધરપકડ કરાઈ।